ધોરણ 12 આંકડાશાસ્ત્ર માટેનો ખૂબ જ અગત્યનો વિડીયો છે. સ્વાધ્યાય 1.1 આપણે જોવાના છે અને એનો દાખલા નંબર 1 છે. સંભાવના ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે, એટલે ખાસ ધ્યાન આપીને આપણે સમજવાનું. એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે, તેના પછી 6 બાજુવાળો એક સમતોલ પાસો એક સમતોલ સિક્કા સાથે ઉછાળવામાં આવે, એક પાસો અને સિક્કો. A, B, C, D, E એમ 5 વ્યક્તિઓમાંથી 2 વ્યક્તિ પસંદ કરવામાં આવે. આવા 3 દાખલા આપણે જોવાના છે. સૌપ્રથમ પહેલા દાખલાની વાત કરીએ. પહેલા દાખલામાં શું કીધું છે? એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે, એટલે સિક્કો કેટલો છે? 1 જ. એટલે આપણે n બરાબર એક સિક્કો છે, સિક્કાની 2 બાજુ આવે અને એને 3 વખત ઉછાળવામાં આવે, એનો મતલબ 2 નો ઘન એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, એટલે n બરાબર કેટલા આવે? 8. એટલે 8 શક્ય પરિણામો આવવા જોઈએ. હવે 8 શક્ય પરિણામો કેવી રીતના આવે? તો આપણે જવાબ શોધવાનો, આપણે લખવાનું ડાયરેક્ટ આ છે, u બરાબર 8 પરિણામો લખવાના પહેલાં, તો પહેલાં બધા જ h પડે, 3 3 શું પડે? h. પછી 2 વખત h પડે અને 1 વખત t પડે. પછી 1 વખત h પડે અને 2 વખત t પડે. પછી 1 વખત h, પછી t અને પછી h. આટલા પરિણામો આવે. હવે t થી શરૂઆત કરવાની. પહેલાં શું લખેલું આપણે? 3 વાર h લખેલો, તો હવે 3 વાર t લખીશું. પછી આપણે શું? 2t, 2h અને 1t, એટલે હવે લખીશું 2t અને 1h. પછી 1h અને 2t, તો 1t અને 2h. પછી જે h આજુબાજુ અને t વચ્ચે હતો એ જ રીતના આજુબાજુ t અને h વચ્ચે. એમ કુલ કેટલા પરિણામો આવે? 8 પરિણામો આવે. અને આ રીતે આપણે આ પહેલા દાખલાનો જવાબ લખી શકીએ. એટલે જ્યારે તમને આ દાખલો પૂછાય 1 માર્ક્સની અંદર, તો તમે આવું લખી શકો. ત્યાર પછી બીજો દાખલો એવો છે, 6 બાજુવાળો એક સમતોલ પાસો અને એક સિક્કો. એટલે એક પાસો છે, પાસાની કેટલી બાજુ આવે? 6 બાજુ. અને સિક્કાની કેટલી બાજુ આવે? 2 બાજુ. સિક્કામાં h અને t આવે અને પાસામાં 1 થી 6 આવે. એને જો ઉછાળીએ તો શું પરિણામો આવે? તો જવાબ નંબર 2 લખીએ આપણે, એક પાસો અને એક સિક્કો. એટલે એક પાસો છે અને એક સિક્કો છે. એક પાસો અને સિક્કો આપણે ઉછાળીએ તો કયા કયા પરિણામો આવે? તો લખવા માટે આપણે લખીએ u બરાબર, શું કરવાનું જોજો. પહેલાં આપણે શું લખીશું? એક પાસો અને એક સિક્કો. એટલે સિક્કાની કેટલી, એ પાસાની કેટલી બાજુ આવે? 6. એટલે પહેલાં લખવાનું 1 સાથે h, પછી 2 સાથે h, પછી 3 સાથે h. એટલે h તો રાખવાનો જ, પણ દરેક સાથે 4 સાથે h, 5 સાથે h, 6 સાથે h. આ જે પાસા છે, પાસાના દરેક અંકો આવી ગયા, પરંતુ સિક્કાની એક જ બાજુ આવી. હવે સિક્કાની બીજી બાજુ ચાલુ કરીએ. એટલે પહેલાં 1 સાથે t, 2 સાથે t, પછી 3 સાથે t, પછી 4 સાથે t, 5 સાથે t અને 6 સાથે t. એટલે પહેલાં તમારે 1 થી 6 લખવાના, આમાં h, અને પછી 1 થી 6 લખવાના, એમાં t. એટલે આ રીતે આ દાખલો પણ એકદમ સરળતાથી થઈ શકે. છેલ્લે વાત કરીએ હવે. A, B, C, D, E એમ 5 વ્યક્તિઓમાંથી 2 વ્યક્તિઓએ યાદદાસ્તિક રીતે પસંદ કર્યા. વ્યક્તિ કેટલા છે? 5. હવે 5માંથી આપણે 2 પસંદ કરવાના છે. અહીં લખીએ A, B, C, D અને E. આ 5માંથી કેટલા પસંદ કરવાના છે? 2 પસંદ કરવાના છે. 2 પસંદ કરવા. એટલે ખરેખર જવાબ જોઈએ તો કેવો આવે? એટલે n બરાબર 5માંથી 2, એટલે 5c2. આ નથી લખવાનું, આપણે ખાલી સમજીએ છીએ. એટલે નીચે કેટલા છે? 2, એટલે 2 ગુણ્યા 1, અને 2 છે એટલે ઉપર પર 2 સુધી જ જવાનું. 2 જ આંકડા લખવાના, 5 ને 4 એટલે 2 આંકડા. આ 4 દુ 8, સોરી 2 દુ 4, એટલે 5 ને 2 કેટલા થઈ જાય? 10 થઈ જાય. એનો મતલબ કે u કેટલા આવવા જોઈએ? u 10 આવવા જોઈએ. ચાલો u લખીએ આપણે. u કેટલા આવવા જોઈએ? 10. તો 2 જ વ્યક્તિને પસંદ કરવાના છે. તો પહેલાં a સાથે બધાને લખી દે. એટલે a સાથે b આવે, a સાથે c આવે, a સાથે d આવે અને a સાથે e આવે. a સાથે બધા આવી ગયા. હવે b થી ચાલુ કરીએ. b સાથે a નહીં લખવાનો, કેમ કે b સાથે a તો આવી ગયો, a b. એટલે b સાથે c આવે, ત્યાર પછી b સાથે d આવે અને b સાથે e આવે. હવે c થી ચાલુ કરીએ, પરંતુ c સાથે b આવી ગયો, c સાથે a પણ આવી ગયો અને c સાથે b પણ આવી ગયો. એટલે c સાથે d થી ચાલુ કરવાનું અને c સાથે e આવે.
ઓકે, હવે ગણી કાઢીએ આપણે. 1 2 3 4 5 6 7 8 અને 9. હજુ એક બાકી, એનો મતલબ કે ડી બાકી છે. તો ડી સાથે કયો આવે છેલ્લો? ડી સાથે સી. જોઈએ તો ડી સાથે સી તો આવી ગયેલો છે, એટલે ડી સાથે ઈ બાકી રહ્યો. આ રીતે કુલ કેટલા પરિણામ આવે? શક્ય 10 પરિણામ આવે. એટલે પ્રશ્ન નંબર જે 1 હતો ને એ પ્રશ્ન નંબર 1ના 3 પોઈન્ટ અહીંયા પૂરા થાય. હવે પ્રશ્ન નંબર 2 જોઈએ. પ્રશ્ન નંબર 2 કંઈક આવો છે. 100 ગુણની એક પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીને મળતા ગુણનો નિડર્સ અવકાશ લખવાનો છે. કુલ નિડર્સ બિંદુઓની સંખ્યા પણ આપણે જણાવવાની છે. જો વિદ્યાર્થી 100 ગુણની પરીક્ષા આપે તો ક્યાં તો એનો 0 આવે, ક્યાં તો એના 100 પૂરા પણ આવે. એટલે 0 પણ આવી શકે અને 100 પણ આવી શકે, અને એની વચ્ચેના તો બધા જ આવવાના. એટલે આપણે ગણીએ કેટલા? 1 થી 100 જ ગણીએ. 1 થી 100 નહીં આવે. કેટલાક વિદ્યાર્થી એવા હોય જેના 0 માર્ક્સ પણ આવે, એટલે 0ને પણ આપણે કાઉન્ટ કરવો પડે. એટલે આપણે જે નિડર્સ અવકાશની વાત કરીએ કે યુ બરાબર કેટલા લખવાના? તો યુ બરાબર 0 1 2 3 અને પછી ડોટ 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 100 સુધી લખવાના. એટલે અત્યાર સુધી શું કરીએ આપણે? 0ને નહીં લખીએ, પણ 0ને લખવો પડે. અને જ્યારે વાત કરીએ આપણે કે શક્ય નિડર્સ બિંદુઓની સંખ્યા પણ પૂછેલી છે, માટે લખી દેવાનું છેલ્લે નિડર્સ બિંદુઓની સંખ્યા. નિડર્સ બિંદુઓની સંખ્યા બરાબર 100 તો હતી જ, પણ 100 સાથે 0 1 ઉમેરાયો એટલે કેટલી થઈ ગઈ? નિડર્સ બિંદુઓની સંખ્યા 101. એટલે આ હતો બીજો દાખલો. હવે દાખલા નંબર 3 તરફ આગળ વધીએ. દાખલા નંબર 3 કંઈક આવો છે, એ પણ આપણે જોઈ લઈએ. 4 વ્યક્તિઓમાંથી યાદચ્છિક રીતે એક મંત્રી અને એક સહમંત્રી આપણે પસંદ કરવાનો છે. વ્યક્તિ કેટલા છે? 4. અને 4 વ્યક્તિમાંથી પસંદ કેટલા કરવાના છે? એક મંત્રી. જોજો, 4 વ્યક્તિમાંથી એક મંત્રી. સમજો કે આપણે જો કુલ સંખ્યાની વાત કરીએ તો કુલ સંખ્યા એટલે કે n શોધવું હોય તો કેવી રીતના શોધવાનું? તો 4 માંથી એક મંત્રી એટલે 4C1. હવે વધ્યા કેટલા? 3. અને એ 3 માંથી એક સહમંત્રી એટલે 4 માંથી એક મંત્રી અને એટલે ગુણાકાર, અને હવે 3 વધ્યા, 3 માંથી એક સહમંત્રી એટલે 4 ગુણ્યા 3 કરીએ તો કુલ 12 આપણા નિડર્સ અવકાશનો જવાબ આવવો જોઈએ. આપણે જોઈએ 12 કેવી રીતના આવે. તો યુ બનાવવાનો, અને યુ કેટલા આવવા જોઈએ? 12 આવવા જોઈએ. હવે દરેકના નામ આપી દઈએ આપણે. હવે 4 વ્યક્તિ છે તો એકને નામ આપીએ A, એકને B, એકને C અને એકને D. હવે સમજીએ કે આપણે પહેલી વાર A ને મંત્રી બનાવીએ. એટલે A મંત્રી હોય તો પહેલાં A સાથે દરેકને લખી દેવાના. A સાથે B પણ આવે, એ જ રીતના A સાથે C આવે અને A સાથે D આવે. હવે A મંત્રી અને આ 3 સહમંત્રી. એ જ રીતના હવે B ને મંત્રી બનાવીએ. એટલે B મંત્રી અને A સહમંત્રી. જોજો, ગઈ વખતે કેવું હતું કે એ ને એવું નહીં આવતું, તો ત્યારે એ પણ આવીએ B સાથે A. કેમ? B હવે મંત્રી છે ને A સહમંત્રી છે. અહીંયા A મંત્રી અને B સહમંત્રી છે, એટલે B સાથે પણ દરેકે દરેક આવે. B સાથે C અને B સાથે D. હવે આપણે C ને મંત્રી બનાવીએ. C મંત્રી, A સહમંત્રી, C મંત્રી, B સહમંત્રી, C મંત્રી અને D સહમંત્રી. હવે D ને મંત્રી બનાવીએ. D મંત્રી અને A સહમંત્રી, D મંત્રી અને B સહમંત્રી, D મંત્રી અને C સહમંત્રી. એમ આ જોવા જઈએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 એટલે 12 આપણો જવાબ આવી ગયા. 12 આવવા જોઈએ. એટલે અહીં આપણો ત્રીજો પ્રશ્ન પણ પૂરો થાય. હવે પ્રશ્ન નંબર 4 તરફ આગળ વધીએ, કારણ કે આપણે સ્વાધ્યાય 4.1 ભણીએ છીએ એટલા માટે. તો એક યાદચ્છિક પ્રયોગમાં જ્યાં સુધી છાપ ન મળે ત્યાં સુધી એક સમતોલ સિક્કો ઉછાળવામાં આવે છે. જે પ્રયત્ને પહેલી વખત છાપ મળે તે પ્રયત્ને પ્રયોગ પૂરો કરી દેવામાં આવે. આ પ્રયોગનો નિડર્સ અવકાશ લખો અને તે શાંત છે કે અનંત તે પણ આપણે જણાવવાનું છે. એટલે સમજો કે આપણે પ્રયત્ન કરીએ ને H પડી ગયો તો પછી આપણે સિક્કો નહીં ઉછાળવાનો, પરંતુ આપણે સિક્કો ઉછાળીએ, T પડ્યો તો ઉછાળવાનો, T પડે તો ઉછાળવાનો, T પડે તો ઉછાળવાનો, પણ H પડી ગયો તો ન ઉછાળવાનો. એ જ રીતના તમારે T જ્યાં સુધી પડે ત્યાં સુધી ઉછાળ્યા કરવાનું, અને પછી H પડે એટલે બંધ કરી દેવાનું. એવું લોકોનું કહેવું છે. તો આપણે U બરાબર શું લખીએ? તો U બરાબર આપણે લખવાનું નિડર્સ અવકાશ. પહેલી જ વખત આપણે ઉછાળીએ એટલે H પડી ગયો એટલે હવે આપણે ઉછાળવાનું નથી, પણ હવે T પડે છે એટલે ઉછાળવું પડે, કારણ કે આપણને શું કે છાપ પડે તો નહીં ઉછાળવાનું, એટલે હવે છાપ પડી એટલે હવે નહીં ઉછાળવાનું.
ફરીથી ટી પડે છે એટલે ઉછાળવું પડે, ફરીથી ટી પડે છે એટલે ઉછાળવું પડે. હવે છાપ પડે એટલે હવે ઉછાળવાની જરૂર નથી. એ જ રીતના ટી પડે, ટી પડે, ટી પડે ને એચ. એ જ રીતના તમારે લખ્યા જ કરવાનું જ્યાં સુધી તમે લખી શકો ત્યાં સુધી, કારણ કે ઉછાળ્યા જ કરવાનું છે. પરંતુ આ આપણે ક્યાં સુધી લખી શકીએ, લખી શકવાના નથી. એટલે આ રીતે લખી ને અનંત સુધી લખી દેવાનું. અહીંયા આપણને એવું પૂછેલું છે કે શાંત છે કે અનંત, તો આપણે લખવાનું અહીં મળતો નિડર્સ અવકાશ, નિડર્સ અવકાશ કેવો છે તો અનંત છે, અનંત છે. કેમ કે નિડર્સ અવકાશ આપણને કેવો મળે છે, અનંત મળે. એના તો જવાબ આવ્યા જ કરવાના. ઓકે, ચલો દાખલા નંબર 5 તરફ જોઈએ. પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યામાંથી યાદચ્છિક રીતે 3 સંખ્યા પસંદ કરવા. પ્રાકૃતિક સંખ્યા એટલે કેવી? તો પહેલા તો પ્રાકૃતિક સંખ્યા આપણને ખબર હોવી જોઈએ. પ્રાકૃતિક સંખ્યા અને 5 જ કીધી તો પ્રાકૃતિક સંખ્યામાં 5માં 1, 2, 3, 4 અને 5 આવે. જો પૂર્ણ સંખ્યા કહીએ તો 0 પણ આવે. પ્રાકૃતિકમાં 0નો સમાવેશ થતો નથી, એવું આપણે 8, 9, 10માં પણ ભણી ગયા છીએ. હવે એમાંથી પસંદ કેટલી કરવાની તો 3. એટલે આપણે n બરાબર લખવાનું 5 માંથી 3. 3 છે એટલે છેદમાં કેટલા લખવાના? 3, 2 અને 1. અને ઉપર પર 3 આપણે આંકડા લખવાના, 5, 4 અને 3. આ 1, 2, 3 આંકડા થઈ ગયા. 3, 3 આપણે કાઢી નાખીએ. આ 4 ને 2 વડે ભાગી કાઢીએ એટલે 5, 2, 10. એટલે નિડર્સ અવકાશ કેટલો આવવો જોઈએ? 10 આવવો જોઈએ. આપણો જે યુનો જવાબ છે એ 10 આવવો જોઈએ. ચલો યુનો જવાબ 10 લાવવાનો પ્રયત્ન કરીએ. શું કીધેલું છે? 5. અને 5માંથી કેટલા આંકડા પસંદ કરવાના છે આપણે? 3. 5માંથી 3. અહીંયા કીધું 5માંથી કેટલા છે? 3. તો પહેલાં આપણે વાત કરીએ, પહેલે પસંદ કરવાનું 1, 2 અને 3. 1, 2 સાથે 3 આવ્યો. ફરીથી 1, 2 સાથે હવે 4 લેવાનો. હવે 1, 2 સાથે 5 લેવાનું. 1 ને 2 ને તો રાખવાના જ. 1, 2 સાથે 5 આવ્યું. હવે 1, 2 ને 5 સુધી પહોંચી ગયા તો હવે 1, 3 થી ચાલુ કરવાનું. 1, 3 સાથે 4 લેવાનો. 1, 3 સાથે 5 લેવાનો. 1, 3 વાળું પૂરું થઈ ગયું તો હવે 1, 4 વાળું ચાલુ કરીએ. 1, 4 સાથે 5 લેવાનું અને છેલ્લે 5 આવી જ ગયા એટલે 1, 5 વાળું પૂરું થઈ ગયું. તો હવે 1 ને કાઢીને હવે 2 થી ચાલુ કરીએ. 2 થી ચાલુ કરીએ તો શું લખવાનું? 2, 3 અને 4. એ જ રીતના 2, 3 સાથે 5 લઈ લે. 2, 3 અને 5 એટલે 2, 3, 4 ને 2, 3, 5 વાળું પર પૂરું થઈ ગયું. હવે 2, 3 પટી ગયું એટલે 2, 4 લઈએ. 2, 4 અને 5 એટલે 2, 4 વાળું પર પૂરું થઈ ગયું. અને છેલ્લે હવે 3 થી ચાલુ કરીએ એટલે 3, 4 અને 5. કોઈ પણ આંકડા રિપીટ થયેલા નહીં હોય. જો 3, 4, 5 અહીંયા કોઈ પણ જગ્યાએ 3, 4, 5 આપણને દેખાવો જોઈએ નહીં. આ યાદ રાખવાનું. એટલે આ પ્રમાણે એનો નિડર્સ અવકાશ આવે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. અને આ રીતે નહીં સમજાવ પર તમારે શું કરવાનું છે? પહેલાં 1, 2માં શું છે તો 4 ને 5નો સમાવેશ નથી થયો. અહીંયા શું છે તો 1, 2 તો અહીંયા 3 ને 5નો સમાવેશ નથી થયો. અહીંયા કેટલાનો સમાવેશ? તો અહીંયા 3 ને 4નો સમાવેશ નથી થયો. અહીંયા કેટલાનો? તો અહીંયા 2 ને 5નો સમાવેશ નથી થયો. અહીંયા તો 2 ને 4નો. એવું દરેક વખતે દરેક આંકડાનો સમાવેશ નહીં થયેલો એવું આપણે જોઈ લેવાનું, જેથી કરીને આપણને દાખલો સરળતાથી ગણી શકાય. એટલે આ 5મો દાખલો પણ અહીંયા પૂરો થઈ જાય. હવે દાખલા નંબર 6 તરફ આગળ વધીએ. દાખલા નંબર 6 કંઈક આવો છે. એક સંખ્યા પસંદ કરવાના પ્રયોગમાં નિડર્સ અવકાશ યુ 1 થી 20 આપણને આપેલા છે. નીચેની ઘટનાઓ દર્શાવતા ગણ આપણે લખવાના છે. કુલ આપણને 1 થી 20 તો આપેલું જ છે. એનો મતલબ કે n બરાબર 20 અથવા u બરાબર આપણે લખી શકીએ u બરાબર 1, 2, 3 પછી ડોટ 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 અને 20 એટલે u બરાબર 1 થી 20 આપેલા છે. પસંદ કરવામાં આવેલ સંખ્યા અયુગ્મ સંખ્યા હોય. અયુગ્મ સંખ્યા એટલે કે એકી સંખ્યા. તો આપણે પહેલો જે દાખલો છે એ શોધી કાઢીએ. પહેલા દાખલામાં શું કીધું છે? આપણે પસંદ કરવામાં આવેલ સંખ્યા એ, તો એને નામ આપવાનું ઘટના એ. પહેલાને નામ આપીશું આપવાનું ઘટના એ. અને ઘટના એમાં શું લખવાના? જે આપેલું છે તે લખી દે. પસંદ કરવામાં આવેલ સંખ્યા અયુગ્મ સંખ્યા હોય. અયુગ્મ એટલે યાદ રાખવાનું એકી સંખ્યા. અયુગ્મ સંખ્યા હોય એટલે અયુગ્મ સંખ્યા એટલે કઈ સંખ્યા? તો એકી સંખ્યા. હવે એકી સંખ્યા કઈ? તો 1 થી 20માં એકી સંખ્યા બધી લખી દેવાની. 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17 અને 19. કેટલી? 20માંથી 10 આવી જોઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એટલે અયુગ્મ કહે તો એકી.
ત્યાર પછી પસંદ કરવામાં આવેલ સંખ્યા 3 વડે વિભાજ્ય હોય, એટલે જે સંખ્યાને 3 વડે ભાગી શકાય એનો મતલબ કે જે 3ના ઘડિયામાં જે આવતા હોય એ લખવાના, 3ના ઘડિયામાં 20 સુધી લખવાનું. એટલે આપણે નંબર 2 આપીએ. શું કીધેલું છે? નંબર 2માં આપણને પસંદ કરવામાં આવેલ સંખ્યા 3 વડે વિભાજ્ય હોય. 3 વડે વિભાજ્ય એનો મતલબ કે ઘટના બી નામ આપી દે આપણે. ઘટના એ હતું પેલું, તો આ ઘટના બી, અને ઘટના બીમાં ઉપર જે લખેલું તે લખી જ દે. પસંદ કરવામાં આવેલ સંખ્યા 3 વડે વિભાજ્ય હોય. શું કીધું છે આપણને? 3 વડે વિભાજ્ય હોય. હવે 3 વડે વિભાજ્ય એટલે જોઈ લેવાનું જે 3ના ઘડિયામાં આવતી હોય એવી 20 સુધી, એટલે 3, 6, આ 6ને આપણે ભાગી શકીએ, 9ને પણ 3 વડે ભાગી શકીએ, એટલે 3નો ઘડિયો આપણે લખી દેવાનો, અને 3નો ઘડિયો અહીંયા 18 સુધી લખાય. હવે 21 નહીં આવે, કેમ કે 21 તો 20થી મોટા છે. એટલે આ દાખલો પણ અહીંયા પૂરો થઈ જાય. અને ત્રીજો પોઈન્ટ જોઈએ હવે. પસંદ કરવામાં આવેલ સંખ્યા 2 અથવા 3 વડે, 2 અથવા 3 વડે, એટલે 2 અને 3 બંને આવી જાય. 2 વડે ભાગી શકાય એવી પણ લેવાની, અને 3 વડે ભાગી શકાય એવી પણ લે. પણ 2 અને 3 કહીને તો 2 અને 3 હોય તો 6 વડે ગુણાકાર, એટલે આ યાદ રાખવાનું. અહીંયા 2 અથવા 3 છે, એટલે 2 અથવા 3 એટલે 2ની પણ લેવાની અને 3ની પણ લેવાની. એટલે નંબર 3 લખીએ. નંબર 3માં લખવાનું ઘટના સી. એમાં એવું લખીએ આપણે, પસંદ કરવામાં આવેલ સંખ્યા 2 અથવા 3 વડે વિભાજ્ય હોય, એટલે 2 થી પણ ભાગી શકાય અથવા 3 થી ભાગી શકાય. અને આની જગ્યા પર અને હોય, અને તો 2 ગુણ્યા 3 એટલે 6નો ઘડિયો લખવાનો 20 સુધી. અહીંયા તો 2 અથવા 3 છે, એટલે 2નો ઘડિયો પણ આવે અને 3નો ઘડિયો પણ આવે. એટલે 2ના ઘડિયામાં જે આવે તે 2ના ઘડિયામાં 2 આવે, 2 એકુ 2. એ જ રીતના 2ના ઘડિયામાં 2 આવે, 3ના ઘડિયામાં 3 આવે, 2ના ઘડિયામાં 4 આવે, 3ના ઘડિયામાં 6 આવે, 2ના ઘડિયામાં 8 આવે, 3ના ઘડિયામાં 9 આવે. ઓકે. એ જ રીતના 2ના ઘડિયામાં 2 5 10, એ જ રીતના 2 5 10 આવ્યું. અને પછી હવે આ શું આવ્યું? 3 ટાલી 9, 3 ચોગ 12. ચલો 2 સતામ 2 છંગ 12 આવી જ જાય. 3 સતામ હવે 3 સતામ 21 આવે. પણ અહીંયા કેટલા આવવાના છે? 2 સતામ 14, 3 પચામ 15 3ના ઘડિયામાં આવે. એ જ રીતના જે ઘડિયામાં આવતા હોય 2 અઠામ 16, એ જ રીતના ફરીથી 18 પણ આવવાના. 3 છંગ 18 અને 2 નવમ 18, અને 10 દુ 20, એટલે 2ના ઘડિયામાં 20 આવે, પરંતુ પહેલામાં 21 આવે. એટલે આ જે આવે એ બધા જ આવી જાય. નહીં સમજ પડે તો તમારે શું કરવાનું? પહેલાં 2નો ઘડિયો લખી દેવાનો. 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18 અને 20. આ બધી બી લખવાની, અને 3નો ઘડિયો બી લખવાનો. 3નો ઘડિયો કેટલો છે? 3, 6, 9, 12, 15 ને 18. હવે જે રિપીટ થતી હોય એવી સંખ્યા એક જ વાર લખવાની. જો આ રિપીટ થઈ, એ જ રીતના બીજી કઈ રિપીટ? 3, 6 એટલે 6 પર રિપીટ થઈ આવી. આ 6 રિપીટ થઈ, 12 રિપીટ થઈ, અને 18 રિપીટ થઈ. એવી એક જ લખવાની. બાકીની બધી સંખ્યા લખી દેવાની. આવું કરે તો પણ ચાલે. એટલે અહીંયા આપણો પાર્ટ 1 એટલે કે ભાગ 1 પૂરો થાય. અને આ ભાગ 1ની અંદર આપણે સ્વાધ્યાય 1.1ના 6 દાખલાઓ જોયા. જે દાખલાઓ તમને સમજણ પડી ગઈ હશે. હવે જ્યારે ભાગ 2 જોઈશું ત્યારે આપણે 7થી જે દાખલાઓ બાકી છે એની શરૂઆત કરીશું. એટલે અહીંયા આપણે ભાગ 1 પૂરો થાય, અને ભાગ 1ની અંદર સ્વાધ્યાય 1.1ના આપણે 6 દાખલાઓ જોઈ લીધા. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી દેજો, કારણ કે ભવિષ્યમાં તમને આવા સંપૂર્ણ બધા જ વિડીયો મળવાના છે. આભાર. ધોરણ 12 આંકડાશાસ્ત્ર માટેનો આ ભાગ 2નો વિડીયો છે, કારણ કે આ અગાઉ આપણે ભાગ 1માં 1 થી 6 દાખલાઓ જોયા છે. સ્વાધ્યાય 1.1ના કેટલા દાખલા? 6. એટલે સંભાવના માટેના એ ખૂબ જ અગત્યના 6 દાખલાઓ હતા. એ દાખલાઓ ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, ત્યાંથી તમે એ જોઈ લેજો. આજે આપણે ભાગ 2 જોવાના છે, એમાં 7થી 10 દાખલાઓ જોઈશું. અને આ 7થી 10 દાખલાઓ ખાસ ધ્યાન આપીને જોઈ લેજો. આ 7થી 10 પૂરા થાય પછી આપણે ભાગ 3 અને પછી સ્વાધ્યાય 1.2 જોઈએ. 2 બાળકો ધરાવતા કુટુંબોમાંથી યાદચ્છિક રીતે એક કુટુંબ પસંદ કરવામાં આવે છે. આ કુટુંબના બાળકોની જાતિ નર કે નારીની નોંધ કરવામાં આવે છે. આ પ્રયોગનો નિદર્શ અવકાશ દર્શાવો.
એક બાળક નાડી જાતિનું હોય અને ઓછામાં ઓછું એક બાળક નાડી જાતિનું હોય. ઓછામાં ઓછું એક બાળક એનો અર્થ એવો થાય 2 હોય તો પણ ચાલે, પણ એક તો હોવું જ જોઈએ. તો શરૂઆત કરીએ આપણે પહેલાં નર જાતિ અને નાડી જાતિ માટે. ખૂબ અગત્યનું છે, એટલે ખાસ ધ્યાન આપીને આ સમજીશું. ચાલો, યુ કેવી રીતના લખવાનું તે. એક બાળક નાડી જાતિનું હોય તો પહેલાં ઘટના એ લખીએ આપણે. ઘટના એ એને નામ આપી દે A1, એ લોકોએ કીધેલું છે એટલે A1 જ લખી દે. શું કીધેલું છે? ઘટના A1માં એક બાળક નાડી જાતિનું હોય. એક બાળક નાડી જાતિનું હોય, પણ એ પહેલાં ઘટના બી પણ લખી દે બાજુમાં. ઘટના બી આ એક ખુશ એક બાળક, ચાલ લખી દે. એક બાળક નાડી જાતિનું હોય, એનો મતલબ કે એક છોકરી હોવી જોઈએ અને એક છોકરો હોય. એટલે એનો અર્થ ગુજરાતીમાં એવો થાય, એક છોકરી અને એક છોકરો. એક બાળક નાડી જાતિનું એટલે હું એક છોકરી અને એક છોકરો, કે 2 જ પસંદ કરવાના છે. જ્યારે બીજામાં શું કીધું છે? ઓછામાં ઓછું એક બાળક નાડી જાતિનું હોય. એટલે તમે ગણો, ધારો કે તો નાડી જાતિ એટલે જી અને પુરુષ જાતિ એટલે નર જાતિ એટલે બી. પણ ઓછામાં ઓછું એક તો હોવું જ જોઈએ, એક હોવું જ જોઈએ, 2 હોય તો પણ ચાલે. પણ એવું નથી કીધું કે બાળક તો નર જાતિનું એટલે બી ન હોય ને તો પણ ચાલી જાય, એ બીજાની વાત છે. પણ હવે દાખલો ગણતા પહેલાં આપણને એ ખબર હોવું જોઈએ કે કેટલા છોકરા અને કેટલી છોકરી. તો પહેલાં આપણે આ શરૂઆત કરતાં પહેલાં આપણી પાસે યુ હોવો જોઈએ. તો યુ આપણે શોધી કાઢીએ. નીચે હું યુ લખું છું. ચલો, યુ એટલે કેટલા? તો યુ એટલે કદાચ સમજો કે બંને છોકરા હોય પહેલાં તો બંને છોકરા એટલે બી બી. બંને છોકરી પણ હોઈ શકે એટલે જી જી. અથવા એક છોકરો અને એક છોકરી, અથવા પહેલી છોકરી અને બીજો છોકરો. આનાથી ત્રીજો કોઈ ઓપ્શન નહીં હોઈ શકે, ચોથો ઓપ્શન. કેમ? ક્યાં તો બંને છોકરા હોય, ક્યાં તો બંને છોકરી હોય, ક્યાં તો પહેલો છોકરો હોય ને બીજી છોકરી હોય, ક્યાં તો પહેલી છોકરી અને બીજો છોકરો હોય. હવે આની અંદરથી આપણને શું કીધું છે કે એક બાળક નાડી જાતિનું હોય. હવે નાડી જાતિનું હોય એવા બાળકો કેટલા? જો, નાડી જાતિ તમને ક્યાં જોવા મળે? તો અહીંયા બંને છોકરા જ છે, અહીંયા બંને છોકરી જ છે. એક બાળક નાડી જાતિનું, જો અહીંયા જી છે અને અહીંયા પણ જી છે. એટલે આપણો જવાબ શું આવે? બી જી અને જી બી. એમાં બંનેમાં આપણે જોઈ શકીએ બંનેમાં એક એક છોકરી દેખાય છે, એટલે એક બાળક નાડી જાતિનું છે. હવે વાત કરીએ ઘટના બી. ઘટના બીમાં શું કીધું છે? ઓછામાં ઓછું એક બાળક નાડી જાતિનું હોય. અહીંયા લખીએ ઘટના બી અથવા A2. ઓછામાં ઓછું એક બાળક નાડી જાતિનું હોય. નાડી જાતિનું હોય. ઓછામાં ઓછું એક એટલે એક તો હોવું જ જોઈએ, 2 હોય તો પણ ચાલે, પણ છોકરો નહીં હોય તો બી ચાલે, છોકરી તો હોવી જ જોઈએ. એ લોકો એવું કીધું, તો એ લોકો એવું કીધું એટલે મતલબ તો શું થયો? તો ઓછામાં ઓછું એક બાળક નાડી જાતિનું હોય. એટલે જેમાં પણ એક બાળક નાડી જાતિનું હોય એ આપણો જવાબ આવે. ચલો, નાડી જાતિનું હોય તેવું બાળક જો આમાં પણ છે, આમાં પણ છે, આમાં પણ છે. આ પહેલામાં જ નથી. જો, પહેલામાં ખાલી છોકરા જ છે. એનો મતલબ કે આ 3 આપણો જવાબ આવે. જો ઓછામાં ઓછું એક બાળક નાડી જાતિનું એટલે અહીંયા બી છે જ. આમાં પણ નાડી જાતિનું બાળક છે અને આમાં પણ નાડી જાતિનું બાળક છે. એટલે આ 3 એ આપણો જવાબ આવે અને બંનેની અંદર આપણે નાડી જાતિનું બાળક જોવા મળે. એટલે આ રીતે આ દાખલો પણ આપણે પૂરો કરી શકીએ. હવે દાખલા નંબર 8 તરફ આગળ વધીએ. 2 બાજુવાળા 2 સમતોલ પાસા છે. હવે આ દાખલો ગણતા પહેલાં જો તમને આપણો વિડીયો ગમતો હોય તો લાઇક કરી દેજો, કારણ કે આવા બધા જ વિડીયો તમને મળતા રહેશે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી લેજો. અને આપણી એક એપ્લિકેશન છે, એમાં તમને આ PDF પણ મળી રહેશે, એટલે ડાઉનલોડ કરી લેજો. 6 બાજુવાળા 2 સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે. હવે 6 બાજુવાળા પાસા છે. 6 બાજુવાળા કેટલા પાસા છે? 2. એટલે 6 બાજુ અને 2 પાસા એટલે 6 નો વર્ગ 6 ગુણ્યા 6 એટલે 36 આપણા જે નિડર્સ અવકાશ બનવા જોઈએ. અને એવું કીધું છે એ પણ લખવાનું છે અને તેના પરથી આ દાખલા ગણવાના છે. પહેલાં નિડર્સ અવકાશ લખી દે. કેટલા લખવા પડે? 36. તો ધ્યાન આપજો કેવી રીતના લખવાના તે. આ હું એક લખું એ પ્રમાણે તમે જોઈ લેજો. પહેલાં 1 થી ચાલુ કરવાનું. 1 સાથે 1, 1 સાથે 2, 1 સાથે 3, 1 સાથે 4, 1 સાથે 5 અને 1 સાથે 6. બસ આટલું જ લખવાનું. એટલે એક પાસો પહેલા પાસામાં બધામાં એક જ પડ્યો અને બીજા પાસામાં બધા જ રિપીટ થઈ ગયા. હવે પહેલા પાસામાં 2 પડે છે અને બીજા પાસાના આંકડા બદલાશે. એટલે 2 સાથે બધા આંકડા લખી દેવાના. 2 સાથે 3,
આ એટલા માટે સમજવા પડે એટલા માટે, બાકી અહીં સાથે પહેલાં લખાય પણ તમારે યાદ આ રીતે રાખવું નહીં પડે, બહુ જ મસ્ત એકદમ શાંતિથી યાદ રહી જાય. હવે 3, તો 3 સાથે 1 પડે, એ જ રીતના 3 સાથે 2 પડે, 3 સાથે 3 પડે, 3 સાથે 4 પડે, 3 સાથે 5 અને 3 સાથે 6. એ જ રીતના 4ના બધા આંકડા લખવાના, એટલે 4 સાથે પહેલાં 1 પડશે, 4 સાથે 2, 4 સાથે 3, 4 સાથે 4, 4 સાથે 5 અને 4 સાથે 6. વાર લાગશે થોડી, એટલે ચિંતા નહીં કરતા, વિડીયોને ભગાવીને વાત નહીં કરતા, કારણ કે ધ્યાન આપવાનું છે આપણે કેવી રીતના આવતું છે, અને એ રીતે એકવાર સમજી લઈએ તો કોઈ મુશ્કેલી ન થાય. બધા સાથે 1 થી 6 લખવાના. હવે 6 સાથે પણ 1 થી 6 લખી દેવાના. 6 1, 6 2, 6 3, 6 4, 6 5 અને 6 6 અને એક છગડીયો કૌંસ પૂરો કરી દેવાનો. એનો મતલબ કે 36 થઈ ગયા. જો આ 6 અને 6 લાઈન એટલે 6 છંગ 36 આપણા બની ગયા. હવે પહેલું પૂછેલું છે ઘટના A1, પાસા પરનો અંકનો સરવાળો 7 થાય. પાસા પરનો અંકનો સરવાળો કેટલો થાય? 7 થાય. તો લખીએ નંબર 1. હું કીધું છે એને ઘટના A1. ઘટના A1 માં શું કીધું? પાસા પરના અંકનો સરવાળો 7 થાય. એટલે આમાં જોઈ લેવાનું જેનો જવાબ 7 આવતો હોય એવા. હવે એમાં કંઈ જ શોધવા નહીં જવાનું. જો અહીંયાથી 7 તો કોઈ જગ્યાએ થવાના, જ્યાં સુધી 1 ને 6 નહીં આવે ત્યાં સુધી 7 નહીં થાય. પછી આ ક્રોસ લાઈન આખી જોવાની, આ ક્રોસ લાઈન એમાં જ 7 થાય. જો 1 ને 6 7, 2 ને 5 7, 3 ને 4 7, 4 ને 3 7, 5 ને 2 7 અને 6 ને 1 7. હવે ઉપર બી નહીં જોવાનું. આની ઉપર જોઈએ તો બધા 6 6 6 થવાના, અને આની નીચે જોઈએ તો 8 અને 7 ને એવા થાય. જો આ 7 થઈ ગયા તો હવે 8, આ 5 6 ને 2 8, 5 ને 3 8, 4 ને 4 8, 3 ને 5 8, 6 ને 2 8. એટલે આ જે આવ્યું ને એ આખી જ લાઈન લઈ લેવાની. આ આખી જ લાઈન એ કેટલા કહેવાય? 7 કહેવાય. જો બધા 7, આખી ક્રોસ લાઈન એ કેટલા કહેવાના? 7 કહેવાના. તો એ લખી દેવાના આપણે. પહેલાં ચાલુ કરવાનું 1 6, પછી કયો આવે? 2 5, પછી 3 4, પછી 4 3, પછી 5 2 અને પછી 6 1. આનો સરવાળો કેટલો આવે? 7. બીજા કોઈનો 7 આવવાનો નથી. હવે આપણને શું કીધું છે? પાસા પરનો અંકનો સરવાળો 4 થી ઓછો થાય, એને ઘટના A2 નામ આપવાનું. એટલે અહીં લખીએ હવે ઘટના A2. A2 માં શું કીધેલું છે? પાસા પરનો અંકનો સરવાળો 4 થી ઓછો. પાસા પરના અંકનો સરવાળો 4 થી ઓછો. 4 થી ઓછો એટલે 4 બી નહીં હોવા જોઈએ, તો અહીંયા 4 થઈ જોઈએ. 4 થી ઓછો એટલે આ 4 થાય, આ બી 4 થાય અને આ બી 4 થાય. તો આ 4 થી ઓછો એટલે આ લાઈન અહીંયાથી આટલું, આ 4 થી ઓછો કહેવાય. જો આ તો 4 થઈ ગયા ને આયરા, એટલે 1 1 1 2 ને 2 1, આ બધા 4 થી ઓછા કહેવાય. જો આના 2 થાય, આના 3 થાય, આના 3 થાય, એટલે એ લખી દેવાના. કેટલા લખવાના અહીંયા? 1 1, પછી 1 2 અને છેલ્લે 2 1. આનો જવાબ કેટલા આવ્યો? 4 થી ઓછો. હવે શું કીધું? પાસા પરના અંકનો સરવાળો 3 વડે નિશેષ ભાગી શકાય. 3 વડે ભાગી શકાય એટલે શું આવે? 3 આવે, 6 આવે, 9 આવે અને 12 આવે. એટલે જેનો સરવાળો 3 આવતો હોય એ લેવાનું, જેનો સરવાળો 6 આવતો હોય એ લેવાનો, જેનો સરવાળો 9 આવતો હોય એ લેવાનો, અને જેનો સરવાળો 12 આવતો હોય એ લેવાનો. તો લખીએ નંબર 3. ઘટના A3. શું કીધેલું છે આપણને? પાસા પરના અંકનો સરવાળો 3 વડે નિશેષ ભાગી શકાય. એટલે શેષ નહીં આવે, નિશેષ ભાગી શકાય. હવે આપણે 12 સુધી જ સરવાળો તો એટલે છેલ્લા 6 6 આવે એટલે સરવાળો ક્યાં સુધી આવે? 12 સુધી જ આવે. તો પહેલાં મેં તમને શું કીધું? 3નો ઘડિયો લખવાનો 12 સુધી. એટલે હવે 3 સરવાળો આવે એવા લઈ લે. 3 સરવાળો આવે એટલે કેટલા? તો 3 સરવાળો આવે એવા 2 જ છે. એટલે જો 1 2 ને 2 1. એટલે પહેલાં લખી દઈએ આપણે 1 2 અને 2 1. હવે શું કરવાનું? તો હવે 6 સરવાળો આવે તેવા 6 આવે કેટલા? જોઈ રહ્યા, આ 6 આવે તેટલા અહીંથી જોઈ લેવાના. હા
આ 6, આ 6, આ 6, આ 6 અને આ 6. એટલે આખી લાઈન લઈ લેવાની 1 5 2 4 વાળી. એટલે અહીં લખીએ 1 અને 5. હવે અહીંથી વધારી દેવાના. 1માં વધારી દેવાના એટલે 2 થયા અને 4માં 5માં ઘટાડે એટલે 4 એટલે 6 થવાના. 3 3 એટલે પણ 6 થાય. 4 2 એટલે પણ 6 થાય અને 5 1 એટલે પણ 6 થાય. જે આ ક્રોસ લાઈન આખી લઈ લીધી. હવે સરવાળો 9 આવે તેવા 9 આવે એવા એટલે કેટલા? જો આ 9 આવે આટલું. આ ક્રોસ જોજો, આ કેટલા આવે? 9. 3 6 એટલે 9, 4 5 એટલે 9, 5 4 એટલે 9 અને 6 3 એટલે 9. એટલે એ બધા લખી દેવાના. 3 6 4 5 5 4 અને 6 3. હવે સરવાળો 12 આવે તેવું 12 આવે તેવું તો કોઈ જ નહીં, એક જ આવે. આ 6 6 એટલે અહીં લખી દેવાના 6 6. હા આપણો જવાબ. એટલે પાસા પરના અંકનો સરવાળો 3 વડે નિશેષ ભાગી શકાય એનો જવાબ આ આવે. પાસા પરના અંકનો સરવાળો 12 થી વધુ થાય. 12 થી વધુ થાય એવું લખીએ. નંબર 4 ઘટના A4. શું લખવાનું છે? પાસા પરના અંકનો સરવાળો શું કીધેલું છે આપણને? 12 થી વધુ થાય. એક પણ પાસું એવું નહીં આવે કે એનો સરવાળો 12 થી વધારે થાય, કે બંને સમજો 2 પાસા હોય, બંનેમાં 6 6 પડે તો પણ 12 જ થાય. એટલે 12 થી વધુ તો પાસાનો સરવાળો થવાનો નથી. એટલે આપણો જવાબ આવે ખાલી ગણ, છગડિયા કૌંસની અંદર કંઈ નહીં. અથવા તમે આવું પણ લખી શકો જેને 5 કહેવાય, 0 અને પછી આ લાઈન કરી દેવાય. એટલે આ એનો જવાબ આવે. બીજો કોઈ એનો જવાબ આવી શકે નહીં. દાખલા નંબર 9 તરફ આગળ વધીએ, કેમ કે આપણે કેટલા જોવાના છે? 7 8 9 અને 10 જોઈએ. પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી 2 સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરવાની છે. 5 માંથી કેટલી પસંદ કરવાની છે આપણે? 2. 5 માંથી 2 એટલે n બરાબર 5 અને એમાંથી 2 પસંદ કરવાની છે. એટલે જવાબ કેટલો આવવો જોઈએ? 2 એટલે 2 ગુણ્યા 1 અને ઉપર 5 ગુણ્યા 4. 2 1 2 2 2 4 ઉડી જાય. એટલે n બરાબર 10. એટલે 10 જવાબ આવવો જોઈએ એવો u શોધવાનો. જોઈએ આગળ. જો પસંદ થયેલ સંખ્યાઓનો સરવાળો ઓછામાં ઓછો 6 હોય તો તેને ઘટના A અને પસંદ થયેલ સંખ્યાનો સરવાળો યુગ્મ હોય તેને ઘટના B. યુગ્મ એટલે બેકી સંખ્યા. અને પછી બધા જવાબ આપણે લખવાના છે. તો પહેલાં તો આપણે u લખી દઈએ. ચલો u કેટલો આવવાનો? તો u માટે આપણે શું કરવાનું? તો u માટે મેં તમને કીધું 10 જવાબ આવવાના છે. 10 જવાબમાં કયા કયા કીધા છે આપણને? તો પસંદ થયેલ સંખ્યા, જો પસંદ થયેલ સંખ્યાનો સરવાળો કેટલો આવવો જોઈએ? 6 અને A કહેવાનું છે. અને પસંદ થયેલ સંખ્યાનો યુગ્મ હોય એને આપણે B કહેવાનું છે. તો પહેલાં તો આપણે જે નિડર અવકાશ છે, 5 સંખ્યાઓ છે, 5 સંખ્યામાંથી 2 સંખ્યા પસંદ કરીએ એનો નિડર અવકાશ લખવાનો. તો 5 સંખ્યામાંથી પહેલાં આપણે 1 પસંદ કરીએ અને 1 સાથે 2, પછી 1 સાથે 3 લખવાની, બધી જ લખી દેવાની, પછી 1 સાથે 4 અને પછી 1 સાથે 5. ઓકે, ચલો હવે 2 થી ચાલુ કરીએ. 2 સાથે 1 પણ એ આવી ગયું. 2 સાથે 2 એ તો આવે જ નહીં, કે 2 એક જ વાર પસંદ થાય. હવે ડાયરેક્ટ આવે 2 સાથે 3, પછી 2 સાથે 4 અને 2 સાથે 5. હવે 3 સાથે 1, પણ 3 સાથે 1 એટલે 1 3 આવી ગયું, તે નહીં આવે. પછી 2 સાથે 3 એ પણ નહીં આવે. કેમ? એ આવી ગયું. 3 સાથે 2 પણ નહીં આવે. હવે આવે 4 સાથે 3, સોરી 2 સાથે છે ને, 2 સાથે 4, 2 સાથે 4 આવી ગયા. 3 સાથે 4 ઉપર કોઈ જગ્યાએ દેખાતા નથી એટલે 3 સાથે 4 આવશે. 3 સાથે 5 પણ આવશે. હવે 4 સાથે 1, તો 4 સાથે 1 એટલે આવી ગયું. 4 સાથે 2 આવી ગયું. 4 સાથે 3 આવી ગયું. 4 સાથે 4 નહીં આવે એટલે આવે 4 સાથે 5. હવે જોઈ લે 1 2 3 4 5, 1 2 3 4 5 એટલે 10 આ જે હતા એ 10 આવી ગયા. હવે એમાંથી A કરવાનો. A એટલે શું? એનો અર્થ એવો થાય કે સરવાળો 6 થી ઓછો હોય. અહીંયા શું કરવાનું છે આપણે? ઘટનામાં આપણને એવું કીધું કે સરવાળો 6 થી ઓછો હોય. હવે 6 થી ઓછો હોય એવો સરવાળો આપણે શોધવાનો. જો પહેલાં તો આપણે પૂછેલું છે A, એટલે આ એક તો જવાબ આવી ગયો કે ભાઈ આપણો A જવાબ આવી ગયો. આ જે પૂછેલું છે 1 2 3, તો આ એક જવાબ આપણો આવી ગયો. કયો? U. બીજો જવાબ A, તો A બી શોધી કરીએ આપણને. એ શું કીધેલું છે? તો એમાં આપણને એવું કીધેલું છે કે સરવાળો કેવો હોય? 6 હોય, ઓછામાં ઓછો 6 હોય. સરવાળો ઓછામાં ઓછો 6 હોય. એટલે વધારે હોય તો બી ચાલે, પણ ઓછામાં ઓછો 6 તો હોવો જ
જોઈએ. 6 હોવો જોઈએ એટલે 6 ક્યાં હોય? તો 1 થી 5 આ 1 5 એટલે 6 કહેવાય. 2 3 6 નહીં કહેવાય. આ 2 4 એટલે 6 કહેવાય. 2 5 એટલે 7 કહેવાય. એ પણ આવે કેમ કે ઓછામાં ઓછો 6 છે. આ 7 પણ લેવાના, આ 8 પણ લેવાના અને આ 9 પણ લેવાના. કયા નહીં લેવાના? જો 1 2 એટલે 3 જ કહેવાય, 4 જ કહેવાય ને 5 જ કહેવાય. એટલે આપણે ચાલુ ક્યાંથી કરવાનું છે? 6 થી ચાલુ કરવાનું. આ 6 આ નહીં લીધું કે આમાં 5 જ થાય. એટલે આ પ્રમાણે 1 2 3 4 5 અને 6 આ 6 આપણા જવાબ આવ્યા. ઓકે. ત્યાર પછી આપણે જોઈએ નંબર 3. નંબર 3માં શું કીધું છે? આપણે બી શોધવાનો છે. તો અહીં લખવાનું બી. બીમાં શું કીધું છે જોઈએ. એ કીધું છે કે બે સંખ્યાઓનો સરવાળો યુગ્મ હોય. યુગ્મ એટલે કેવી? બેકી સંખ્યા હોય. એટલે સરવાળો કેટલો હોવો જોઈએ? બે સંખ્યાનો સરવાળો યુગ્મ હોય. સરવાળો યુગ્મ હોય. હવે યુગ્મ એટલે બેકી. બેકી એટલે કેટલો હોવો જોઈએ? જો ક્યાં તો હોવો જોઈએ 2, ક્યાં તો હોવો જોઈએ 4, ક્યાં તો હોવો જોઈએ 6, ક્યાં તો હોવો જોઈએ 8, ક્યાં તો હોવો જોઈએ 10. હવે 10 તો આવવાનું નથી. કેમ 10 નહીં આવવાનું? કે 5 ને 5 બે વાર પસંદ નહીં કરાય. એટલે 2 4 6 8 જેનો સરવાળો હોય તે લેવાનો. 2 4 6 અને 8. હવે 2 4 6 8 ક્યાં જોઈએ? 2 તો કોઈ જગ્યાએ આવવાનું કે આમાં છે જ નહીં. હવે 4 જોઈએ. 4 ક્યાં છે? જો 1 3 એટલે 4 છે. ઓકે. પછી 6 ક્યાં છે? તો 6 1 5 માં છે. આ 6. પછી 8 ક્યાં છે? તો 8 3 ને 5 માં છે. 8 ક્યાં છે? 3 5. અહીં 6 છે હજુ બી. 6 કોઈ જગ્યા છે બીજા? અહીં 6 2 4 માં છે. અને 8 ની વાત કરીએ તો 3 5. આટલા જે છે એની અંદર આપણે જોઈ શકીએ કે એનો સરવાળો 2 4 6 8 હોય. 2 તો કોઈ જગ્યાએ મળવાનો નથી એટલે એ 2 આપણે લીધો નહીં, પણ બેકી સંખ્યા હોવી જોઈએ. એટલે બી પણ આવી ગયો. હવે એ યોગ બી ચોથું એટલે નંબર 4 આપે અહીંયાથી. એને કહેવાય એ યોગ બી. એ યોગ બી એટલે યાદ રાખવાનું બધું જ. એ યોગ બી એટલે શું? બધું જ. એટલે આ ઓછામાં ઓછો 6 પણ હોય અને યુગ્મ પણ હોય. એટલે આ બધું ભેગું. આ બધા એક વસ્તુ શું કરી દેવાની? ભેગી કરી દેવાની. એટલે એ યોગ બી એટલે પહેલાં એ લખવાનું અને આ એ લખવાનો, પછી યોગ લખવાનો અને પછી આ લખવાનું. એટલે કેવી રીતે લખવાનું? જો પસંદ થયેલ બે સંખ્યાનો સરવાળો ઓછામાં ઓછો 6 હોય અને યોગ એટલે તમારે નહીં સમજાવ પડે તો તમારે પહેલાં લખી દેવાનું. જો પહેલાં લખી દેવાનું એના બધા જ. એટલે 1 5 2 4 2 5 3 4 3 5 અને 4 5. ઓકે. આ એના લખ્યા. વચ્ચે યોગ પાડવાનો અને પછી કોના લખવાના? બીના લખવાના. ચલો બીના લખી દે. હું નીચેથી લખું, અહીં જ લખી દે. ચલો 1 3 1 5 2 4 અને 3 5. જે રિપીટ થતું હોય તે નહીં લેવાનું. આમાં જે આવી ગયું હોય ને આમાં આવતું હોય તે રિપીટ થતું હોય તે લેવાનું નહીં. એટલે એ યોગ બીમાં લખીએ આપણે. હવે એ યોગ બીમાં શું આવવાના? જો પહેલાં આમાંથી લખવાનું જે નાનું આવતું હોય 1 3 એટલે પહેલાં 1 3. પછી 1 5 તો અહીં 1 5 છે એટલે એક જ વાર લખવાનો. પછી એક વાળું કોઈ છે નથી તો 2 4 2 4 આવે છે એટલે 2 4 એક જ વાર લખવાનું. 2 5 આમાં 2 5 નથી, 2 5 લખવાનું. 2 5 પછી 3 4 પછી 3 5 અને પછી 4 5. આ 3 5 રિપીટ થતું છે તો અહીંયા 4 5. હવે આ 4 4 આમાં આવી ગયા તો જોઈ લેવાનું. 1 3 આવી ગયા, 1 5 આવી ગયા, 2 4 આવી ગયા, 3 5. 1 2 3 4 5 6 અને 7. આ 7 સંખ્યા એવી છે જે બધું જ કરે તો 7 7 સંખ્યા ટોટલ બનેલી છે. હવે આપણને પૂછેલ છે એ છેદ બી. એ છેદ બી નો અર્થ એવો થાય જે બંનેમાં હોય. એ છેદ બી એટલે શું? જે બંનેમાં હોવું જોઈએ. ફરીથી તમારે શું કરવાનું? આ બધું લખી દેવાનું અને પછી છેદ પાડવાનું. જો હું ફરીથી રિપીટ નથી કરતો પણ તમારે આ બધું લખવાનું. અહીંયા છેદ એટલે આ રીતના છેદ પાડવાનો, જે એન જેવો આવો છેદ પાડવાનો અને પછી આ બધા લખવાના. હવે બે માટે સરખું કહ્યું. ચાલો 1 5 1 5 અહીંયા છે એરું. ઓકે. એટલે અહીંયા આપણે લખી દે 1 5. ત્યાર પછી 2 4 2 4 આમાં છે, 2 4 પણ છે. અહીંયા 2 4. ત્યાર પછી 2 5 તો 2 5 નથી. 3 4 3 4 નથી. 3 5 તો 3 5 છે. એ 3 5. બીજું તો કોઈ છે નહીં. 1 3 આમાં નથી એટલે આટલો જ આપણો જવાબ આવે. 1 5 2 4 ને 3 5. પણ તમારે ફરીથી કીધું એ પ્રમાણે આ પ્રમાણે લખી દેવાનું. એટલે એ છેદ બી પણ આવી ગયું. હવે એ ડેશ શોધવાનો છે.
છઠ્ઠો નંબર શું કહેવાય એને? એ ડેશ. એ ડેશ એટલે યાદ રાખવાનું યુ માંથી બાદ કરી દેવાનું. એટલે યુ અને એ, યુ માંથી એ ને બાદ કરવાનો. યુમાં બધું જ આવે યુ આ, અને એમાં આટલું છે. તો આમાંથી 1 5 કાન નાખવાનું, આ કાન નાખીએ. ચાલો 2 4 કાન નાખવાનું એટલે આપણા કાન નાખીએ. 2 5 કાન નાખવાનું એટલે આપણા કાન નાખીએ. 3 4 કાન નાખવાનું એટલે આપણા કાન નાખીએ. 3 5 પર કાન નાખીએ અને 4 5 પર કાન નાખીએ. એટલે હવે જે બાકી રહ્યા એ બધા લખી દેવાના. 1 2 1 3 1 4 ને 2 3. આ બધા શું કહેવાય? એ જે એ ડેશ કહેવાય. એટલે પહેલાં તમારે યુ લખવાનો અને યુ પછી એ માઇનસ કરવાનો. એટલે એ યુ લખવો હોય તો લખી શકીએ. અહીં તમારે આખો યુ લખી દેવાનો પહેલાં, અને પછી વચ્ચે માઇનસ લખવાનું અને પછી એ લખવાનો. હું ડાયરેક્ટ તમને જવાબ લખીને કહી દઉં છું. શું આવશે? 1 2, ત્યાર પછી 1 3 1 4, 1 3 1 4 અને 2 3, 2 3. ઓકે, ચલો ત્યાર પછી એ ડેશ બી, 7મો નંબર. એ ડેશ બી, આનો અર્થ એવો થાય જે છેલ્લે પાછળ હોય ને એનામાં ડેશ લાગે એટલે એ છેદ બી ડેશ એવું કહેવાય. અને જેમાં ડેશ આવે ને એમાંથી છેદ બાદ કરવાનો. જેમાં ડેશ નહીં આવે એટલે પી એમાંથી. ડેશ એમાં નહીં આવ્યો? એમાં. તો પી એ છેદ બી. આગળ મેં પી લખ્યો છે, પી લખવાની બી જરૂર પડે નહીં. એટલે તમારે શું કરવાનું હવે? હવે એકદમ ઇઝી છે. આ પી એ છે તો પહેલાં એ લખી દેવાનો અને એમાંથી એ છેદ બી બાદ કરવાનો. જો મેં અત્યારે લખીને બતાવું, એ એટલે આ બધા છે. એટલે કેટલા લખવાના? 1 5 2 4, 1 5 2 4, 2 5 3 4, 2 5 3 4, પછી 3 5 એની વાત છે. 2 5 3 4, 3 5 અને 4 5, 3 5 અને 4 5. આ થઈ ગયું એ. અને એમાંથી એ છેદ બી લખવાનો. એ છેદ બીમાં તો 3 જ છે એરા, તો એ છેદ બીના 3 લખી દઈએ આપણે. 1 5 2 4 અને 3 5. હવે આમાંથી આપણે શું બાદ કરવાનું છે? આ બાદ કરવાનું. તો 1 5 એટલે આ બાદ કરી નાખ્યું, 2 4 એટલે આપણે બાદ કરી નાખ્યું, અને 3 5 એટલે આપણે બાદ કર્યું. અને આ અંડરલાઈન કર્યું એ સિવાયનો આપણો જવાબ. એટલે શું આવશે? 2 5 3 4 અને 4 5. આ આપણો જવાબ આવે. એટલે એકદમ ઇઝીલી, એકદમ સરળતાથી આ જવાબ આવી જાય. હવે આપણને પૂછેલું છે એ ડેશ છેદ બી. એટલે અહીંયા 8 નંબર લખીએ, એ ડેશ છેદ બી. મેં તમને એ શું કીધું? બાદ શેમાંથી કરવાનું? આપણે જેમાં ડેશ નહીં હોય એટલે પીબી માંથી બાદ કરવાનું. પીબી માઇનસ પી એ છેદ બી. હવે પીબી, બી કાં છે? જો એ બી આવેલો છે અને એ છેદ બી, એટલે એ છેદ બી 1/5, એટલે અહીંથી 1/5 બાદ કરી નાખ્યું. હું લખતો નથી, તમે લખી દો. 2/4, આ 2 4 બાદ કર્યા. 3 5 એટલે આ 3 5 બાદ કર્યા. હવે બાદ વધ્યું શું? ખાલી 1 3. એટલે આપણો જવાબ શું આવશે? ખાલી 1 અને 3. જવાબ આવશે 1 3. પણ તમારે આ રીતે બધું લખવાનું અને પછી એમાંથી એ બાદ કરવાનું, એ છેદ બી બાદ કરવાનું. એટલે ઇઝીલી જવાબ આવી જાય. ચલો 9મો પોઈન્ટ છે. શું ઘટનાઓ એ અને બી પરસ્પર નિવારક ઘટનાઓ કહેવાય? કારણ આપવાનું. પરસ્પર નિવારક ઘટના કહેવાય કે નહીં કહેવાય? નિવારક ઘટના એટલે શું? નિવારક ઘટના એટલે એ યોગ બી બરાબર યુ થવો જોઈએ. એ યોગ બી બરાબર શું થવો જોઈએ? યુ થવો જોઈએ. એને નિવારક ઘટના કહેવાય. સોરી, એને નિશેષ ઘટના કહેવાય. કઈ ઘટના કહેવાય? નિશેષ. નિવારક એટલે એ છેદ બી બરાબર 5, એટલે કે 0 આવવો જોઈએ. એ અને બીમાં સરખું નહીં હોવું જોઈએ. તો એ છેદ બી તો આવેલો છે. એ છેદ બી શું છે? જવાબ આવેલો છે. એનો મતલબ પરસ્પર નિવારક ઘટના નથી. તો આપણે લખવાનું એ છેદ બી બરાબર 5, એટલે કે આ હોવું જોઈએ અને પરસ્પર નિવારક, પરંતુ નથી એટલે બરાબર નથી એવું લખી દેવાનું. એટલે આવું આપેલું છે, આવું આપણને એ ઇઝ નોટ ઇક્વલ ટુ 5 છે, માટે અથવા તેથી એ અને બી પરસ્પર નિવારક ઘટનાઓ નથી. હવે આ સમજવું હોય બધું થિયરી, તો એના માટે આપણો એક વિડીયો છે, એ પહેલો જ વિડીયો છે આ સંભાવના માટેનો. એમાં બધી થિયરી સમજાવેલી છે. 10 નંબરનો પોઈન્ટ. 10 નંબરના પોઈન્ટમાં શું કીધું? આ પ્રયોગના નિદર્શ અવકાશના નિદર્શ બિંદુઓની સંખ્યા. નિદર્શ બિંદુઓની સંખ્યા તમે અહીંયા જ લખાઈ દીધી પહેલાં. એટલે આ 10 જે આપેલી છે તે.
એટલે નિદર્શ બિંદુઓની સંખ્યા કેટલી 10, તો લખી દેવાનું નિદર્શ બિંદુઓની સંખ્યા 10 છે. એટલે આ દાખલો પણ અહીં એકદમ સરળતાથી પૂરો થઈ જાય. હવે દાખલા નંબર 10 જોઈએ અને પછી આ વિડીયોને પૂરો કરીશું અને પાર્ટ 3 પણ પછી આપણે જોઈશું. એક ઓફિસમાં 3 સ્ત્રીઓ અને 2 પુરુષ કર્મચારી નોકરી કરે છે. 3 સ્ત્રી છે અને 2 પુરુષ છે. તો સ્ત્રીને નામ આપી દે સ્ત્રી, એટલે સ્ત્રીને નામ આપીએ A, B અને C, અને પુરુષને નામ આપી દે પુરુષ. કેટલા છે? 2. એને નામ આપી દે પાછળથી, એટલે કે X અને Y. ઓફિસના કર્મચારીઓમાંથી એક કર્મચારીને યાદચ્છિક રીતે તાલીમ આપવામાં મોકલવાના છે. એટલે 5માંથી કેટલા મોકલવાના? 5માંથી આપણે એકને મોકલવાના છે. એનો મતલબ કે 5માંથી કોઈ પણ એક જાય તો કાં તો A જાય, ક્યાં તો B જાય, ક્યાં તો C જાય, ક્યાં તો X જાય, ક્યાં તો Y જાય. આનાથી વિશેષ બીજું કોઈ જાય નહીં, એટલે U આવી ગયો. બરાબર. જો તાલીમમાંથી પસંદ કરેલ કર્મચારી સ્ત્રી હોય તો તે ઘટના A, એટલે ઘટના A આપણે શોધવાના. U તો પહેલો આપણને મળી ગયો છે, U શોધવાનો. બીજું A શું કીધું છે આપણને? એમાં એવું કીધું છે ઘટના A કોને કહેવાય? સ્ત્રી જાય તો. સ્ત્રીનો જવાબ કેટલો છે? તો સ્ત્રીનો જવાબ છે A, B, C. એટલે લખી દો A, B અને C, એટલે સ્ત્રી છે. ત્યાર પછી અને તે પુરુષ હોય તે ઘટનાને B, એટલે નંબર 3 આપીએ, એમાં B છે. B પુરુષ હોય એટલે કે X અને Y. ઓકે, આગળ ચાલીએ. એટલે 1, 2 અને 3 જવાબ આવી ગયા. ત્યાર પછી છે હવે નીચેના પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. A યોગ B. A યોગ B એટલે બધું સાથે જ, એટલે A યોગ B બરાબર A લખવાનો, A, B, C, પછી યોગ પાડવાનો અને પછી B લખવાનો. અને યોગ એટલે બધું જ એવું કહેવાય, A, B, C, X અને Y. એનો મતલબ એવો થયો A યોગ B અને U એ સરખા છે. આ પરસ્પર પેલું નિવારક વાળું આવેલું ને એ થવાનું છે. અહીંયા પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાની વાત કરતા હતા તે. ચાલો, A યોગ B આવી ગયું. A છેદ B એટલે સરખું હોય તેવું. આ નિવારક આવ્યું, સરખું નથી આમાં કંઈ. A છેદ B લખવાનો, એનો મતલબ કે પાછું A, B અને C લખવાનું અને છેદ X અને Y. હવે આ બંનેમાં સરખું શું છે? તો આ બંનેમાં સરખું કંઈ જ નથી, એટલે આપણો જવાબ આવે ખાલી ગણ આવું, અથવા તમે આ રીતના 5 પણ લખી શકો. બંનેમાં કંઈ સરખું નથી. આ શું કહેવાય? આને કહેવાય પરસ્પર નિવારક અને આને કહેવાય નિશેષ. શું કહેવાય? નિશેષ. એ આપણે પૂછે ત્યારે કહીશું. હવે આગળ A ડેશ છેદ B, છઠ્ઠું A ડેશ છેદ B. એ આગળ પણ આપણે શીખીએ, જેમાં ડેશ નહીં હોય તેમાંથી બાદ કરવાનું. ડેશ શેમાં નથી? તો બીમાં. એટલે બીમાં ડેશ નથી, બીમાંથી બાદ કરવાનું. તો બીનો જવાબ આપણને ખબર છે. B એટલે શું? XY. B એટલે X અને Y. અને A છેદ B તો ખાલી ગણ આવ્યો, એટલે અહીં લખવાનું ખાલી ગણ, એટલે કંઈ છે જ નહીં. અથવા તમે આવું પણ લખી શકો. અને એમાંથી એટલું જ જાય તો એનો જવાબ શું આવે? ખાલી XY જ આવે, કેમ કે એમાં કંઈ છે જ નહીં અને કંઈ જ નહીં બાદ કરે તો એટલો ને એટલો જ જવાબ આવે. હવે આપણને પૂછેલું છે પરસ્પર નિવારક ઘટના કહેવાય, તો 7 નંબર લખવાનું. 7 નંબરમાં શું લખવું? પરસ્પર નિવારક એટલે શું? તો A છેદ B ઇઝ ઇક્વલ ટુ 5 છે. પછી આની આગળના દાખલામાં એવું હતું કે નથી, નહીં હતું. છે એનો મતલબ શું થયો? તેથી ઘટનાઓ A અને B શું કહેવાય? પરસ્પર નિવારક ઘટનાઓ કહેવાશે. ઘટનાઓ કહેવાશે. 8 નંબર A અને B નિશેષ ઘટના કહેવાય, નિશેષ ઘટના બી કહેવાય. કેમ? A યોગ B જેટલો આવેલો ને એટલો જ U છે. જો A યોગ B, A, B, C, X, Y એના U પણ એટલો જ છે. એટલે U અને યોગ સરખા હોય તો એ ઘટના કેવી કહેવાય? પરસ્પર નિવારક ઘટના કહેવાય. લખી દેવાનું. તેથી ઘટનાઓ A અને B શું કહેવાય? અહીંયા નિશેષ ઘટનાઓ આપણે પૂછેલું છે. નિશેષ ઘટનાઓ કહેવાશે. ખબર? એટલે આ પ્રમાણે આ દાખલો પણ પૂરો થઈ જાય. આપણે આ અગાઉ 1 થી 6 દાખલા જોયા હતા અને અત્યારે આપણે 7 થી 10 દાખલાઓ જોયા. અને આ 7 થી 10 દાખલાઓમાં તેનો ભાગ 2 હતો.
એટલે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી તો એ પણ કરી લેજો. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે આપણે 11થી જે દાખલાઓ બાકી છે એના માટેનો ભાગ 3 પણ બનાવીશું. આભાર. ધોરણ 12 આંકડાશાસ્ત્ર માટેનું સંભાવના ચેપ્ટર ચાલે છે, એનો ભાગ 1 અને 2 આપણે જોયા છે. એટલે કે આપણે 1 થી 10 દાખલા જોઈ લીધા છે. આજે આપણે 11 થી લઈને 15 સુધીના દાખલા જોવાના છે. એટલે ખૂબ અગત્યનો આ વિડીયો પણ છે. અને આ દાખલાઓ તમને જોઈને શીખી જશો એવું તો નહીં કહેવાય, પણ શાંતિથી જોજો એટલે તમને આવડવાનો પ્રયત્ન થાય. મારાથી જેટલું થાય એટલા પ્રયત્નો આપણે કરીશું, એટલે તમે ખાસ ધ્યાન આપી લેજો. 52 પત્તાના એક ધગમાંથી એક પત્તું ખેંચવામાં આવે. 52માંથી કેટલા પત્તા ખેંચવાના? એક પત્તું. જો ખેંચવામાં આવેલું પત્તું કાળીનું હોય તો તે ઘટના એ. કાળીનું હોય તો ઘટના શું લખવાની? એ. હવે 52 પટ્ટા છે એટલે 52 પટ્ટામાંથી એક પટ્ટું ખેંચવાનું એટલે 52 C1 એટલે 52 પાના લખવાના જ પહેલાં. 52 પાના લખવા માટે પહેલાં તમારે લખવું પડે 1 થી લઈને ડાયરેક્ટ કેટલા સુધી? ડાયરેક્ટ તમારા જેટલા જવાબ આવે એટલે પહેલાં S1 એટલે 1 કો, પછી S2, પછી S3, પછી S4, પછી S5, S6, S7, S8, S9, S10 અને પછી ગુલામ આવે, ખબર ને? એટલે ગુલામને શું કહેવાય? ચેકર્સ એટલે J. પછી ક્વીન આવે એટલે Q. પછી આગળ જોજો, પટ્ટું દશાથી સંખ્યા દર્શાવતું હોય, ચહેરાવાળું ન હોય. એવું કીધું, ચહેરાવાળું ન હોય. પટ્ટું કાળીનું હોય અને ચહેરાવાળું ન હોય અને બી ઘટના કહીએ તો નીચેની ઘટના બધા જ લખી દેવાના પહેલાં SQ અને પછી આવે K. એટલે એ ગુલામ, રાણી ને બાદશાહ આટલું આવે. આટલા બધામાં જ લખવાના. S આવે, S પછી C લખવાનો, C પછી H લખવાનો અને પછી D લખવાનો. એટલે હવે C લખી દે. C માં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને પછી ગુલામ એટલે જેકર્સ, પછી ક્વીન અને પછી કિંગ. C ની અંદર K. ઓકે, ચલો આટલા થઈ ગયા. હવે શું લખવાનું? તો હવે તમારે લખવાનું H એટલે H1, H2, H3, H4, H5, H6, 7, 8, 9, 10 અને પછી J, Q અને K. 12 થવાના 13 એટલે 13 ચોક 52 પેજ થઈ જાય. હવે બાકી કયા? D1 D1 ની આ બધું 1 ની જગ્યાએ તમે એ પણ લખી શકો, પણ 1 હોય તો 1 થી 10 સુધી સારું રહે તમને. એટલે D2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. પછી J આવે એટલે DJ, DQ અને DK. કેટલા થઈ ગયા ટોટલ? 52 પેજ થઈ ગયા. ઓકે, ચાલો હવે આપણે U આવી ગયો એટલે આ 1 નંબર થઈ ગયો. 2 નંબરમાં શું કીધું છે આપણે? 2 નંબરમાં આપણે A શોધવાનો છે અને એમાં શું કીધું? જો ખેંચવામાં આવેલું પત્તું કાળીનું હોય તે ઘટના A. કાળીનું હોય તે ઘટના શું કહેવાનું છે? A. એટલે A બરાબર લખવાનું. A બરાબર પટ્ટું કાળીનું હોય તે ઘટના અને કાળીના બધા લખી દેવાના આવે એટલે કે S1 ના બધા જ S1 થી લઈને S બધા 13 પેજ લખી દેવાના. S5, S7, S, S10, J, Q અને K. આ 10, 11, 12 ને 13 થઈ ગયા એટલે એ આવી ગયો. પછી B છે. બીમાં શું કીધું છે? જો પત્તું એકાથી દશા સુધીની સંખ્યા દર્શાવતું હોય અને ચહેરાવાળું નહીં હોય, એટલે ચહેરાવાળું નહીં હોય તેવા બધા જ લખી દેવાના. B એકાથી દશા સુધીનું અને કાઉન્સમાં લખી દે ચહેરાવાળું ન હોય. એનો સીધો અર્થ એવો થયો, આ 3 નહીં આવે, આ 3 પણ નહીં આવે, આ 3 પણ નહીં આવે ને આ 3 પણ નહીં આવે. અહીંયા દશા સુધીનું જ છે એટલે આપણે બધાને એકદમ શોર્ટમાં લખી દે. જોજો કેવી રીતના લખવાનું તે ખાસ ધ્યાન આપજો.
એસ વાળા લખી દેવાના, S1 S2 S3 અને ક્યાં સુધી S10 સુધી. ઓકે, એ જ રીતના C1 C2 C3 ક્યાં સુધી C10 સુધી. એ જ રીતના H1 H2 H3 H10 સુધી અને D1 D2 D3 ક્યાં સુધી D10 સુધી. ખાલી 10 સુધી જ લેવાના છે એટલે 40 પેજ કહેવાય. આ કેટલા આવે 40 આવે ટોટલ, બધામાં 10 10 10 10 10 એટલે બી પણ આવી ગયો. હવે એ યોગ બી, એ યોગ બી એટલે બધા જ એ ને બીમાં હોય તેવા. નંબર 4 એ યોગ બી. એ યોગ બી એટલે શું થયો? તો એની અંદર તમે જુઓ કે એની અંદર આ ખાલી એસ વાળા બધા છે એટલે આમાં બધા જ છે, પણ એસ વાળા ખાલી 3 વધી જવાના. એસ વાળા કેટલા વધી જવાના 3. એટલે જો આ રીતના લખવાનું S1 S2 S3 અને પછી ડોટ 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 એસ વાળા બધા જ છે એટલે SJ SQ અને SK. એટલે એસ વાળું ક્યાં સુધી આવે કે સુધી. બાકીના બધા કેટલા આવે ખાલી 10 જ. અહીંયાથી આટલે લખવાના પાછા 10. C1 C2 C3 અને Cમાં તો ખાલી 10 સુધી જવાના, ખાલી એસમાં જ કે સુધી. એ જ રીતના N1 H2 H3 અને Hમાં પણ કેટલા 10 સુધી. બધામાં 10 સુધી જ લખવાના છે. ફક્ત ને ફક્ત શેમાં લખવાના છે આપણે એક જ માં જ, એટલે કે એસમાં. ડીમાં પણ 10 સુધી, D1 D2 D3 અને એમાં પણ કેટલા D10 સુધી જ. એટલે 40 તો હતા જ, બીજા 3 ઉમેરે એટલે આમાં કેટલા આવે જવાબ 43 આવે. કેટલા આવે 43. આગળ એ છેદ બી. છેદ બી એટલે જે સરખા હોય તે, એ અને બીમાં સરખા હોય તેવા. એટલે એ છેદ બી એમાં સરખા કયા? તો એમાં કેટલા છે? તો એમાં તો ખાલી 13 છે અને બીમાં કેટલા છે 40. તો બીમાં 1 થી 10 છે જોઈ એસ. તો આ 10 સુધી સરખા કહેવાય. આ 10 કેટલા કહેવાય સરખા કહેવાય. તો S1 થી લઈને S10 સુધીના બધા લખી દેવાના. ચલો લખી દે, એકદમ ઇઝી છે ને બધા જ લખી દે આમાં. S1 S2 S3 S4 S5 S6 S7 S8 S9 અને S10. 10 થી 10 આવી જાય. ત્યાર પછી આગળ જોઈએ બી ડેશ. બી ડેશનો અર્થ શું થાય તે જોજો. જોજો છઠ્ઠું બી ડેશ. બી ડેશ એટલે યુ માંથી બીને બાદ કરવાનો. બી એટલે કેટલા? તો બી એટલે મેં તમને કીધું 40 અને આ કેટલા 52. એટલે 1 થી 10 સુધીના બધા છે. આમાં પણ 1 થી 10 સુધી. પણ આ જે છે ને એક્સ્ટ્રા જે જે ક્યુ ને એસ કે એ એમની અંદર આવે. એટલે એની અંદર શું આવવાનું જોજો. એસની અંદર જે, એસની અંદર ક્યુ અને એસમાં કે. એ જ રીતના સીની અંદર જે, સીની અંદર ક્યુ અને સીની અંદર કે. એ જ રીતના એચની અંદર જે, એચ ક્યુ અને એચ કે. અને છેલ્લે ડી જે, ડી ક્યુ અને ડી કે. આટલા આપણો છેલ્લો જવાબ આવે. એટલે આ પણ ખૂબ અગત્યનો દાખલો ગણાય છે. એકદમ ઇઝી દાખલો હતો. આપણે 15 દાખલા જોવાના છે એટલે ઝડપથી આપણે જોઈએ દાખલા નંબર 12. દાખલા નંબર 12 કંઈક આવો છે. એક યાદચ્છિક પ્રયોગની ઘટનાઓ આપણને A1 અને A2 અહીંયા આપેલી છે. A1 યોગ હેતુ અને A1 છેદ હેતુ. આપણે 2 વસ્તુ મેળવવાની છે. અહીંયા જોજો આ રીતનું હોય 0 અને પછી x અને પછી 5. આવું હોય એનો મતલબ એવો થયો કે 0ની અંદર ગણતરી થતી નથી. 0ની ગણતરી એની અંદર થાય નહીં. 0ની ગણતરી નહીં થાય એટલે આ શું કહેવાય? તો આ કહેવાય 1 2 3 અને 4 અને 5 પણ નહીં કહેવાય. પણ જો અહીંયા નીચે આ રીતના બરાબર આવી જાય તો આગળ 0 ઉમેરાઈ જાય અને પાછળ 5 ઉમેરાઈ જાય. જો બરાબર આવે તો અહીંયા બરાબર નથી એટલે આપણે શું લખવાનું? A1 બરાબર 0ની ગણતરી નહીં થાય એટલે A1 બરાબર 1 2 3 અને 4. એ જ રીતના A2 બરાબર -1 નહીં ગણાય પણ 0 આવે. -1 પછી -1 0 1 2 અને 3 પણ બરાબર વચ્ચે નીચે બરાબર નથી એટલે આ પણ નહીં આવે અને આ પણ નહીં આવે એટલે 0 1 2 0 1 અને 2. હવે આપણને જે પૂછેલું એ શોધી કાઢીએ. પહેલું આપણને પૂછેલું છે A1 યોગ A2. યોગ એટલે મેં તમને પછી બી વાત કરી બધું છે એટલે 1 2 3
4 આ પહેલાં A1નું લખવાનું, પછી યોગ પાડવાનો અને પછી A2નું 0 1 અને 2 દરેક વસ્તુ લખી દેવાની. દરેક વસ્તુ એટલે 0 1 2 તો છે જ આમાં, તો ખાલી 0 જ ઉમેરવાનો. 0 1 2 3 અને 4 આટલો આપણો જવાબ આવે. હવે છેલ્લો જવાબ એટલે છેદ, એટલે A1 છેદ A2. ફરીથી પેલું બધું લખવાનું છે આજે લખેલું છે તે 1 2 3 અને 4. હવે છેદ 0 1 અને 2. યોગ એટલે બધું, છેદ એટલે જે સરખું હોય તે જ, ફક્ત સરખું કયું આમાં 1 ને 2, આમાં પણ 1 ને 2 છે. બસ આ આપણો જવાબ આવે. એટલે 12મો દાખલો તો ખૂબ સરળ કહેવાય. દાખલા નંબર 13 જોઈએ. થોડોક વિચારવા પર એવો દાખલો થશે એટલે ખાસ ધ્યાન આપજો. A1 અને A2 આપેલા છે, આપણે યોગ અને છેદ જ આપણે શોધવાનો છે. તો પહેલાં તો આપણે A1 લખીએ. A1 કોને કહેવાય? તો A1માં 2 નીચે બરાબર છે એટલે 2 ગણવાના. 2 ની નીચે શું છે? બરાબર, એટલે 2 ને આપણે ગણવાના. 2 3 4 5. હવે 6 ની નીચે અહીંયા બરાબર નથી એટલે 6 ને નહીં લેવાના, 5 સુધી જ લેવાનું. એ જ રીતના A2 ની અંદર હવે 3 ની નીચે બરાબર નથી એટલે 3 ને નહીં લેવાના, 4 થી ગણવાનું. 4 5 6 7 અને 8. હવે 9 ની નીચે અહીંયા બરાબર હતે, આ રીતનું હતે તો આપણે લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ હતે તો 9 લેવો પડે, એટલે 9 લેવાનો નથી. આટલું જ કરવાનું છે. હવે પહેલો દાખલો A1 યોગ A2. યોગ એટલે શું? બધી જ વસ્તુ, એટલે 2 3 4 અને 5. પછી લખવાનું યોગ 4 5 6 7 અને 8. દરેકે દરેક વસ્તુ લખવાની, એટલે 2 3 4 અને 5 આ તો આવવાનું જ. હવે 4 ને 5 ફરીથી રિપીટ નહીં કરવાના, 6 7 અને 8 આ આપણો જવાબ. હવે એના બીજો જવાબ છે A1 છેદ A2, એટલે જે સરખું હોય તે. તો ફરીથી 2 રકમ જે છે આપેલી આપણે તે તો લખી જ દેવાની. આ લખી દીધું. અહીં યોગની જગ્યાએ છેદ પાડવાનો. 4 5 6 7 અને 8. હવે બંનેમાં સરખું કહ્યું તો આમાં બી 4 5 છે ને અહીંયા પણ 4 5 છે, એટલે આપણો જવાબ આવે 4 અને 5. એટલે આ દાખલો પણ ખૂબ સરળ ગણાવી શકાય, સમજાય એવો દાખલો છે. 14 અને 15 નંબરનો દાખલો છે, જોઈ લેજો એટલે એમાં મુશ્કેલી નહીં થાય અને પછી આપણો વિડીયો પૂરો થઈ જશે. ઓકે, ચાલો. યુ નિરસ અવકાશ છે, તેની ઘટનાઓ એ વ્યાખ્યાયિત છે, એની પૂરક ઘટના A' છે. ચલો યુ કેટલા છે? તો યુ બરાબર 1 થી 10 અને પૂરક ઘટના A' મેળવવાનું છે. એકદમ જ સરળ દાખલો કહેવાય. યુ એટલે કેટલા કહેવાય? તો યુ બરાબર તમારે લખી દેવાના 1 થી 10. 1 2 3 4 5 6 7 8 9 અને 10. એ પણ આપેલો જ છે. તો એ બરાબર કેટલા કહેવાય? તો એ આપણને આપેલા છે 2 4 6. 2 4 અને 6. A' એટલે શું? તો A' નો અર્થ એવો થાય યુ માંથી એ ને બાદ કરવાનો. શું કરવાનું? યુ માંથી એ ને બાદ કરવાનો. તો પહેલા યુ લખી દે. 1 2 3 10 10 લખી દેવાના. 4 5 6 7 8 9 અને 10. અને એમાંથી બાદ કોને કરવાનો? એ ને, એટલે 2 4 અને 6. આમાંથી 2 4 અને 6 જે આમાં આવી ગયા એ નહીં લખવાના, બાકીના બધા લખી દેવાના. 1 પછી 2 નથી લખવાનો, 3 4 નથી લખવાનો, 5 6 નથી લખવાનો. હવે 7 8 9 અને 10. એટલે આ દાખલો પૂરો થઈ જાય. એકદમ ઇઝી દાખલો કહેવાય. હવે દાખલા નંબર 15 છે, એ ખૂબ અગત્યનો છે, એટલે ખાસ ધ્યાન આપજો, કેમ કે આ દાખલો આપણને સમજવામાં પણ મુશ્કેલી ઊભી કરશે. એટલે ખાસ ધ્યાન આપીને આ દાખલો ગણજો. જો અહીંયા 1/2 આપેલો છે. એકચ્યુઅલી ખરેખર જોવા જઈએ તો અહીંયા 0 બી નહીં કહેવાય. જો 0 અને 1, હવે આની વચ્ચેનું લેવું પડે. આની વચ્ચેનું જે છે એકચ્યુઅલી તમે આ રીતના સંખ્યા રેખા દર્શાવે તો અહીંયા 0, અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, આ બાજુ -1 એવું બધું આવે. પણ આપણને તો 0 થી 1 વચ્ચે અને નીચે બરાબર બી નથી, એનો મતલબ કે 0 બી નહીં લેવાનો અને 1 બી નહીં લેવાનો. એનો મતલબ કે વચ્ચેનું બધું જ લેવાનું. વચ્ચેનું બધું એટલે બહુ બધું અસંખ્ય આવે. વચ્ચેનું અસંખ્ય આવે તો યુ બરાબર આપણે શું લઈશું? યુ બરાબર અસંખ્ય લઈશું, એટલે આ બાજુ બી અસંખ્ય આવે. બરાબર, તો આપણે એક લઈ લે 1/10, ત્યાર પછી 1/8. એવું નહીં કે આજ કોઈ બી લેવાય. 1/4, 1/2, ત્યાર પછી જે લેવી હોય એ. 0 0 0 આ બધી કેવી આવી સંખ્યા.
હવે આ 0 બી માઇનસ નથી આવવાની, બધી બહુ બધી આ બાજુ બી અસંખ્ય સુધી સંખ્યાઓ આવે. તમારે જે લેવી હોય, આપણે બીજી 2-3 સંખ્યા લઈ લે 9/ડોટ અને પછી પાછી એક લઈ લે 99/100. એવું નથી કે આ જ લેવાનું. ઉપરની સંખ્યા કરતાં નીચેની સંખ્યા મોટી હોય એવો કોઈ બી આંકડો 0 થી 1ની વચ્ચે આવે. ધારો કે ઉપરની સંખ્યા 5, નીચેની સંખ્યા 6, તો એ પણ આમાં આવે. ધારો કે ઉપરની સંખ્યા 10, નીચેની સંખ્યા 15, એ પણ આમાં આવે. એટલે બધી જ સંખ્યાની અંદર આવી જવાની છે. ત્યાર પછી આ જોઈએ, જો એ બરાબર શું છે, તો એ બરાબર શું આવવાનું, 1 નહીં લેવાય પણ 1/2 લેવાય. એટલે 1/2 એટલે એ પણ પાછી અસંખ્ય, આ જે 1/2 વાળી જે બધી લખેલી એ આવવાની છે. એટલે 1/2, પછી 1/2 એટલે ધારો કે આવું લેવાય, 1/2 એટલે કેટલા આવે 0.5, અને પછી 1ની વચ્ચે એટલે કે 0, એટલે 1/2 અને 0, એની વચ્ચે તો બહુ બધી સંખ્યાઓ આવે. બહુ બધી સંખ્યા એટલે કોઈ પણ સંખ્યા લખી શકાય. જ્યાં ઉપર લખીએ બધી જ લખી દેવાની આપણે. 9/10, 99/100, આ બધી સંખ્યા હોય. કઈ સંખ્યા ફક્ત નહીં આવે, તો આ સંખ્યા નહીં આવી. આ સંખ્યાની આગળની છે, જો અને આગળની સંખ્યા નહીં આવે. આટલું યાદ રાખવાનું. એટલે આગળની સંખ્યા એટલે, હવે આગળની સંખ્યા એટલે પૂરક સંખ્યા કહેવાય. તો પૂરક સંખ્યા એટલે a' શોધવાનો. a' એટલે શું, u - a. હવે તમે આ લખો તો પણ ચાલે. એટલે આ રીતના ડોટ અને પછી હું લખવાનું 1/10, 1/8, 1/4 ને પછી ડોટ. કેમ કે એના પછી બી ઘણી બધી સંખ્યાઓ આવે. હવે આ જવાબ લખો એવું નહીં, આપણે તો જવાબ આવો લખવો પડે, આ પ્રમાણેનો. હવે આ પ્રમાણેનો જવાબ લખવા માટે શું કરવું પડે, તો આ પ્રમાણે જવાબ લખવા માટે આપણે લખવું પડે x, જો આ છે ને x, પછી જ્યાં, અને પછી જો 0ની આ બાજુના છે બધા, 0ની આ બાજુ એટલે 0 પણ લેવાનું, અને પછી 1/2 એટલે 1/2 ની બધા છે, 1/2 એટલે x લેસ ધેન 1/2. હવે નહીં સમજવા પડે તો શું કરવાનું, તે ખાસ ધ્યાન. નહીં સમજવા પડે તો શું કરવાનું, જો ધ્યાન આપજો. અહીંયા કેટલા છે 0, અહીંયા કેટલા છે 1/2, બસ એ લખી દેવાનું. એટલે આ રીતના લખી દેવાનું. a' બરાબર ઉપર કેટલા છે, અહીંયા x લખવાનો, પછી 0 લખવાનો, પછી x લખવાનો, ને અહીંયા જે આપેલું ને પહેલું એ લખી દેવાનું. એટલે પૂરું. એ રીતે કરે તો પણ ચાલે, પણ એમાં સમજણ નહીં પડે તો. આ દાખલો થોડોક અઘરો છે, સમજાય એવો નથી. બાકી આ દાખલાને તમે જો બીજી રીતે સમજીએ તો વધારે ઇઝી રહે. જ્યારે પોઈન્ટમાં આવે તો પોઈન્ટની રીતે કરીએ તો, પણ એવું કંઈ છે નહીં અહીંયા. એટલે આ રીતે બહુ સરળ છે. 1 માર્ક્સમાં જ આ દાખલો પૂછવાનો છે. વધારે 1 માર્ક્સમાં પૂછાય, એનાથી વધારે દાખલો પૂછાય નહીં. A અને Bમાં આ દાખલો પૂછાય, એનાથી વધારે તો પૂછાવાનું. એટલે કોઈ ચિંતા કરવા જેવું નથી. અહીંયા આપણે 11 થી લઈને 15 જેટલા દાખલાઓ છે એ પૂરા થાય છે. એનો અર્થ એવો થયો કે સ્વાધ્યાય 1.1 એ આપણે 3 ભાગમાં પૂરું કર્યું. કેટલા ભાગમાં? 3. એ ભાગ 1, ભાગ 2 અને ભાગ 3. આ ભાગ 3 પ્રમાણે આ ત્રીજો ભાગ પણ આપણો પૂરો થઈ ગયો. એટલે સ્વાધ્યાય 1.1 ના દરેક વિડીયો ન જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાંથી જોઈ લેજો. હવે સ્વાધ્યાય 1.2 ની શરૂઆત કરીશું, એટલે આપણી સાથે જોડાયેલા રહેજો. આભાર.